ફાઇનલી આઈપીએલમાંથી ફાઇનલી બે ટીમ એલિમિનેટેડ થઈ ગઈ છે. ऑफिशियली हो, बाकी तो खबर है जती दुनिया हिल गई. किसी पे पानी फिर गया, किसी का जोकर वाली टीम हार गई. कल सुपर संडे में सब कुछ हुआ. बहुत ही बढ़िया था संडे. हेलो गाइस, वेलकम. બધાને જય શ્રી કૃષ્ણ. સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો એકાદ દિવસ આપણો સ્કીપ થઈ ગયો હતો, નહીં? तबीयत सारी नहोती. तो फटाफट वीडियो स्टार्ट करते हैं हम. फटाफट इस वीडियो को लाइक कर लो और चैनल को सब्सक्राइब कर लो. વાત કરવાની છે આપણે આજના મેચની, ગઈકાલે સુપર સન્ડેના મેચની. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે 10 તારીખ અને હતો સુપર સન્ડે અને બે મેચ, બે ખતરનાક હતા. લેટ નાઇટ સુધી મેચ, રાત્રે 12 વગાડી દીધા. પહેલો મેચ હતો એલએસજી અને ચેન્નઈ વચ્ચે, અને પછી મેચ હતો મુંબઈ અને બેંગ્લોર વચ્ચે. વાત કરીએ મુંબઈ બેંગ્લોર, તો કે મુંબઈ બેંગ્લોરમાં તો ભાઈ કા બદલા लिया ऐसा लग रहा मुझे. કૃણાલ પંડ્યાએ એની એક્સ ટીમની પત્તેડી ખાંડી નાખી અને પ્લે ઓફની રેસમાંથી ઓફિશિયલી બહાર કાઢી નાખી. એક્સ તો વસ્તુ જ એવી છે, જ્યારે કોઈ માણસ પણ પોતાના એક્સને યાદ કરે કે કોઈ પ્લેયર એક્સને યાદ કરે, એક્સ ઇઝ એક્સ. તો કૃણાલ પંડ્યાએ મુંબઈને ઓફિશિયલી બહાર કાઢી નાખી. જોવાનું એ હતું કે મુંબઈની બેટિંગ ધરાશાયી થઈ ગઈ. રોહિત શર્મા અને રિકલ્ટન બંને સસ્તામાં આઉટ થઈ ગયા. નમનધીર અને તિલક વર્માએ થોડાક રન માર્યા. સૂર્યકુમાર યાદવ ઓનલી ચિંગમ. સૂર્યકુમાર યાદવ પણ ન ચાલ્યો, પણ નમનધીર અને તિલક વર્માએ મુંબઈને 166 સુધી પહોંચાડ્યા. સામે બેંગ્લોરની બેટિંગ આવી તો કોહલી સસ્તામાં આઉટ થઈ ગયો હતો યાર. રજત પાટીદાર વયો ગયો હતો, પણ કૃણાલ પંડ્યા, તેરા ભાઈચારા, બડા ભાઈ કા બદલા लिया. એક્સ ટીમની પત્તેડી ખાંડી નાખી. અને મેક્સવેલની હાથમાં આવી ગઈ હતી. જેમ મેક્સવેલને 2000 આઈ થિંક 14 કે 15માં અફઘાનિસ્તાન સામે જે હાથમાં આવી હતી, પગમાં ક્રેમ્સ આવી ગયા હતા અને ઊભા છક્કા મારતો હતો, એમ કૃણાલ પંડ્યાએ તો કાલે એ જ કર્યું. ચાન્સીસ હતા. રોમારિયો સેફર્ડે બહુ ટ્રાય કરી મુંબઈને જીતાડવાની. 11 બોલમાં 4 રન. શું કરતો હતો એ? પણ અને મિસ ફિલ્ડિંગ બાય નમનધીર અને તિલક વર્મા વચ્ચે જે ડિસ્પ્યુટ થયું કેચના લીધે, એમાં 2 સિક્સ વધારે લાગી અને બેંગ્લોર એટલી નજીક પહોંચી ગયું જીતવાની. જો એ કેચ થઈ ગયો હોત ને તો મેચ કાંઈક અલગ હોત. ભુવનેશ્વર કુમારે છેલ્લે આવીને છક્કો મારી દીધો. મુંબઈવાળા મેચ ક્યાં આવ્યા ખબર છે? રોહિત શર્માને ડગઆઉટમાં બેસાડ્યો હતો ખાલી બેટિંગ કરીને. એનું માઇન્ડ જોઈએ અહીંયા, તો ફેર કંઈક અલગ હોત. બટ આમ પણ મુંબઈ બહાર નીકળી ગઈ હતી. એ તો આકાશ અંબાણીએ વિચારવાનું જ હતું કે હાર્દિક પંડ્યાને લીધે આપણે બહાર થયા છીએ, તો હવે કાંઈ મતલબ છે નહીં. તો બેંગ્લોર પહોંચી ગયું છે પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર. પીલે કપલે વાલે બ્લિંકિટ બોયઝ. તો ભાઈ બપોરે મેચ હતો ચેન્નાઈ અને લખનઉનો, અને જોશ ઇંગ્લિશે જે શરૂઆત આપી હતી ભાઈ, મને તેમ લાગતું હતું કે ચેન્નાઈવાળા બેસીને ખાલી જોશે દડો જાય છે, બોલાયો દડો બહાર. બટ જીમી ઓવર્ટન અને અંશુ કંબે જે સારું કમબેક કર્યું અને 203 સુધીમાં રોકી રાખ્યા એલએસજીવાલાને. એલએસજી મેચ જીતેલો હતો, પણ વોટ એ મિસફિલ્ડ ભાઈ દિગ્વેજસિંહ રાઠીએ 3 કેચ મૂક્યા. કેચીસ આર ઇમ્પોર્ટન્ટ, ફિલ્ડિંગ આર ઇમ્પોર્ટન્ટ ઇન ક્રિકેટ. હું કહું જ છું અને હજી કહું છું, ડ્રોપ ધ કેચ, ડ્રોપ ધ મેચ. ઉર્વિલ પટેલ, ગુજરાતનો અમદાવાદનો બોય, એ છક્કા સિવાય કંઈ વાત જ નહોતો કરતો કાલે.
ફાસ્ટેસ્ટ 50 મારી છે જોઈન્ટમાં યશસ્વી જસવાલ અરે ઉર્વિલ પટેલે હવે સો રેકોર્ડ વોટ એ મેચ. કાલના મેચ બે જોરદાર હતા. સન્ડે બધાનો સુધારી દીધો હતો કે ભાઈ કોઈને બહાર નીકળવાનું જ નહીં, મેચ જ જોવો. તો ચેન્નાઈ રેસમાં આવી ગયું છે, 5મા નંબરે પહોંચી ગયું છે ચેન્નાઈ પણ. રસાકસી છે. ઓફિશિયલી બે ટીમ મુંબઈ અને લખનઉ બે બહાર હોઈ ગઈ છે. આરસીબી પહોંચી ગયું છે ટોપ ઉપર. આરસીબી, હૈદરાબાદ, રાજસ્થાન, ગુજરાત અને હવે ચેન્નાઈ, આ બધા વચ્ચે રસાકસી છે. દિલ્હી આઈ થિંક ઓલમોસ્ટ બહાર થઈ ગઈ છે એવું મને લાગે છે. બે મેચમાં કોમન હતું ફિલ્ડિંગ બધી જ બે મેચમાં કાલે ખરાબ હતી. ફિલ્ડિંગ જે હારેલી ટીમ છે એ ફિલ્ડિંગને લીધે હારેલી છે. જો એ લોકોએ ફિલ્ડિંગ સરસ કરી હોત તો ઘણો ફેર પડત ને બે ટીમ જીતી જાય તો મુંબઈ અને એલએસજી સ્ટીલ હજી રેસમાં હોત, પણ આ એક હારે બે એલિમિનેટેડ થઈ ગયા. હવે આઈપીએલ એના એન્ડ ટાઈમમાં જઈ રહ્યો છે એટલે હવે ધીમે ધીમે આવી રસાકસી આવું બધું વધતું જશે. તો આ હતા કાલના મેચ. હવે વાત કરીએ આપણે આજના મેચની. આજનો મેચ છે પંજાબ વર્સિસ દિલ્હી અને એ રમાવાનો છે ધર્મશાળામાં, જેનું બ્યુટીફુલ ગ્રાઉન્ડ, વન ઓફ ધ બેસ્ટ બ્યુટીફુલ ગ્રાઉન્ડ ઇન ઇન્ડિયા. ફાસ્ટ પીચ છે, રનના સ્કોર થશે, પણ સ્ટાર્ટિંગમાં બોલિંગ પેસર જે હોય છે ફાસ્ટ બોલર એને મદદ મળશે. દિલ્હીવાળાએ તો હવે ઝાઝું વિચારવાનું થઈ ગયું છે કારણ કે દિલ્હી ઓલમોસ્ટ બહાર થઈ ગઈ છે, પણ કદાચ આજે એના માટે તો ખાસ મસ્ટ વિન ગેમ છે. પ્રથમ નિશાંકા લોકેશ રાહુલે સારી એવી પાર્ટનરશિપ કરવી પડશે ઓપનિંગમાં જ, જેથી રન થાય, કારણ કે દિલ્હીનું મિડલ ઓર્ડર સાવ પડી ગયેલું છે. ટ્રિસ્ટાન સ્ટબ્સ એક જ ઉપર ભરોસો છે, એટલે ઓપનિંગ સારી આપવી પડશે નિશાંકા અને રાહુલે. સામે પંજાબ એના લાસ્ટ બે મેચ હારી ગયું છે. ટોપ ઉપર હતું પણ પછી ખબર નહીં કે ગુરુજી મને તો એવું લાગે છે કે આજે પંજાબ હારશે. ગુરુજી લગાતે હો ચેલેન્જ. એ हमारे गुरुजी है, पहले तो प्रणाम गुरुजी को. તો પંજાબના છેલ્લા બે મેચથી એની રિધમ વિખાઈ ગઈ છે, પણ આ એનું હોમ ગ્રાઉન્ડ છે એટલે કદાચ એને ઇફેક્ટ કરે. હર્ષદીપ સિંહ અને બ્રેટલેટ અને યાન્સન આ બધાને પ્રિફર આવે એવી, અનુકૂળ આવે એવી પીચ છે ધર્મશાળાની, તો એ લોકો એનો બેનિફિટ જરૂરથી લેશે. અને દિલ્હીવાળા માટે મસ્ટ વિન ગેમ છે. દિલ્હીવાળે તો મેં તમને પહેલાં કીધું, દિલ્હીને જીતવું હોય તો અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ બેયને ફોર્મમાં આવવું જ પડશે, તો જ દિલ્હી જીતશે. મસ્ટ બે. અક્ષર પટેલે માટે બહુ ખરાબ સિઝન છે આ, બહુ એટલે બહુ ખરાબ. નથી બેટિંગ નથી બોલિંગ, બેયમાં કાંઈ નથી કર્યું. કેપ્ટનશીપ પણ ઓકે જ હતી. તો દિલ્હી માટે મસ્ટ વિન ગેમ છે. મેચ જોવાની મજા આવશે, થ્રિલર મેચ છે, જો મેચ જોવાનું મિસ ન કરતા. બાકી કાલના જે મેચ હતા, કાલ જેને મેચ મિસ કર્યા ને એ આઈપીએલ એને મિસ કર્યો. જોરદાર મેચ હતા કાલના. હવે જે છે એ હરીફાઈ 8 ટીમ વચ્ચે ચાલુ છે અત્યારે, 2 બહાર નીકળી ગઈ છે. તો આજનો મેચ પણ એવો જ થવાનો છે. મેચ જોવાનું મિસ ન કરતા. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે આવતીકાલે નવી ઇન્ફોર્મેશન કુછ નવા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.